ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। વર્ષોથી ગુજરાતમાં ચાલી આવતી આ કરાર આધારિત ભરતીની પદ્ધતિનો અનેક સંગઠનો અને યુવાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારને આ વિરોધથી કોઈ ફરક ના પડતો હોય એમ સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતીની માંગ કરવામાં આવે છે। કરાર પર ભરતીઓથી દેશના યુવાઓનું નજીવા પગારમાં શોષણ થઈ રહ્યું હોય ત્યારે વારંવાર કરાર આધારિત ભરતીનો વિરોધ થતો હોવા છતાં સરકાર દ્વારા હાલમાં જ શિક્ષણ વિભાગ એટલે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની જ્ઞાન સહાયકની ભરતી કરી વર્ષોથી શિક્ષક થવાના સપના જોતા યુવાનોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળી દીધું છે। ત્યારે અમરેલીના ટેટ ટાટ પાસ ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિવિધ મુદ્દાઓ જેવા કે ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યા પર કાયમી ભરતી અંગેનું કેલેન્ડર વહેલી તકે સરકાર જાહેર કરવામાં આવે, તેમજ ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખૂબ મોટી સંખ્યામાં ખાલી પડેલ જગ્યા ઉપર વિષય શિક્ષકો અને કોમ્પ્યુટર તેમજ વ્યાયામ, સંગીત તથા ચિત્ર શિક્ષકોની વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ગુજરાત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મહેકમ મુજબ જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે। શિક્ષણ વિભાગમાં ક્રમશઃ ભરતી એટલે કે પ્રથમ ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ માધ્યમિક, બાદમાં ઉચ્ચ પ્રાથમિક તેમજ છેલ્લે પ્રાથમિક એમ ક્રમશઃ ભરતી કરવામાં આવે, જેને કારણે એકના એક ઉમેદવાર તમામમાં ન આવતા ઓછા મેરિટવાળાને નુકસાન ન થાય જેવા વિવિધ મુદ્દાઓ સાથે અમરેલી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। બાળકોનું ભવિષ્ય સુધારો, કાયમી શિક્ષકની ભરતી કરો। ગુજરાત માંગે કાયમી શિક્ષક, અમરેલી જિલ્લો માંગે કાયમી શિક્ષક, ગરીબ બાળકો માંગે કાયમી શિક્ષક, મધ્યમ વર્ગના બાળકો માંગે કાયમી શિક્ષક। ગુજરાત શિક્ષિત બનવાનું હોય તો કરવી પડશે કાયમી શિક્ષક, ગુજરાતને શિક્ષિત બનાવવું હોય તો કરવી પડશે કાયમી શિક્ષકની ભરતી, કાયમી શિક્ષકની ભરતી કરો। શરદ મકવાણા, ટેટ ટાટ પાસ ઉમેદવાર, મારી સાથે પાછળ ઊભેલા ગુજરાતના ભાવિ શિક્ષકો જે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે કે જે વર્ષોથી ટેટ ટાટ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે। 2018 બાદ 2023ની અંદર ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવી છે। આ પરીક્ષા આપી અને સારા ગુણ મેળવી અને પોતાના માતા પિતાની જે અપેક્ષાઓ હોય, પોતાના માતા પિતાની જે સપનાઓ છે એ સાકાર કરવા માટે, સરકારી નોકરી મેળવવા માટે જે વલખા મારતા હતા એ તૈયારી કરીને આજે સપનું જોઈ રહ્યા છે કે તેમને સરકારી નોકરી મળે, ત્યારે આજે સરકાર કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી અને યુવાનોનું ભાવિ છે એ ધૂંધળું બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે। કારણ કે વર્ષોની મહેનત બાદ આજે જ્યારે અમારી માંગ માત્ર ને માત્ર એટલી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે અમારા જે ઉમેદવાર ભાઈઓ છે એમની વય મર્યાદા પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કમ્પ્યુટર શિક્ષક, વિષય શિક્ષક, ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક તેમજ વ્યાયામ શિક્ષકોની તાત્કાલિક ભરતી કરે। મહેકમ મુજબ ગુજરાતની શાળાઓની અંદર જેટલી પણ સંખ્યાઓ ખાલી છે એ તમામ સંખ્યાઓ પર હાલની તકે, વહેલી તકે અમારી જે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે એમની કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી એક માંગણી છે। એને અનુસંધાને આજરોજ અમે અમરેલી કલેક્ટર સાહેબને બધા ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો ભેગા મળી અને આવેદન પાસ થયેલું માનનીય મુખ્યમંત્રીશ્રીને માનનીય કલેક્ટર સાહેબ મારફત આવેદન પાઠવ્યું છે અને આવનારા દિવસોની અંદર જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે, વહેલી તકે ભરતી નહીં કરે તો અમે તમામ ઉમેદવારો ગાંધીનગરની અંદર ભેગા થઈ અને સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરીશું અને કદાચ બની શકે કે અમારે વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડે। હું અમરેલીથી છું અને ટાટ 2 પાસ છે મેં કરેલી છે। કેટલાય વર્ષોની મહેનત બાદ અમે આ ટાટ 2 પરીક્ષા છે પાસ કરેલી છે। હાલ જ્ઞાન સહાયકમાં છે હું જોઈન થઈ છું, પરંતુ 11 મહિનાનો કરાર છે એ મને અને મારા પરિવાર છે અને ક્યાંક ને ક્યાંક ચિંતાઓમાં મૂકી દે છે કે ભાઈ કાયમી ભરતી ક્યારે થશે, કારણ કે અમે જે મહેનત કરેલી છે 2 ફેઝ સિસ્ટમથી જે અમે પરીક્ષાઓ પાસ કરેલી છે, અતિ મહેનતથી પરીક્ષાઓ પાસ કરી છે, ત્યારે અમારો હક બને છે કે અમને કાયમી નોકરી છે મળી જાય। અને ઘણી શાળાઓની અંદર જે પણ ખાલી જગ્યાઓ છે એના કારણે બાળકોનું જે ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે, તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે આપ અમારી કાયમી ભરતી કરો અને બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવો।